करिए शरूआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં વા પ્રાસ પ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહ એ સૂત્રમાં રહેલા 8 ધાતુઓ વા અથવા ભ્રાસ ભ્લાસ ભ્રમુ અને ચોથો ક્રમુ ધાતુ જોઈ રહ્યા છીએ। પાદ વિક્ષેપે ધાતુ પરસ્મયપદી છે, પણ સાથે સાથે વિકલ્પે આત્મનેપદી પણ છે। પરસ્મયપદી હોય ત્યારે દીર્ઘ થાય છે। ક્રમઃ પરસ્મયપદેષુ સૂત્રથી વિશેષતા છે। બીજી વિશેષતા એ પણ છે, કર્તરી સપ પણ લાગે છે અને વા અથવામાં સ્યન પણ લાગે છે। વર્તમાન લટ આપણે પૂરું કર્યું છે। પરસ્મય પદમાં આત્માને પદ જોવાના છીએ। અરે આત્માને પદ નહીં, અનત્યતાને લંગ જોવાના છીએ। એક જ મિનિટ। ચાલો અવાજ નથી આવતી તમારો। હા, તે ફોન આવી ગયો તો પરસ્મય પદ પ્રક્રિયા કરી રહ્યા છે, એમાં અનદ્યતાને લંગ જોવાના છીએ। તો પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ અને પછી પ્રક્રિયા કરીશું। વિના લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। ટીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત રહેશે, ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે। તસ્માં તસ્થસ્થ વિપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, તો તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં ત્વંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। ઈ હોવાને કારણે અંતિ બની જશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે અંત ન અને ત નો સંયોગ છે, તો સંયોગાદશ્ય લોપઃ સૂત્રથી ત નો લોપ થતા અન પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં સીપ પ્રત્યય છે। સીપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે, એટલે સ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને બહુવચનમાં થ પ્રત્યય છે। બંનેમાં તસ્થસ્થ વિપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થ ના સ્થાને ત નો આદેશ થશે, એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે।
મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે એટલે અમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનોલોપ થતા વ અને મ રહેશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને બહુવચનમાં મ પ્રત્યય બનશે. આમ ત તામ અન સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે. હલાદી ધાતુ છે તો લુંગ લંગ લૃંગ ક્ષોદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે. લંગ લકાર ગઈકાલ પરસ્મય પદના પ્રત્યયો નવે નવ પ્રત્યયોમાં લુંગ લુંગ એ સામાન્ય ભૂતકાળ છે. સામાન્ય ભૂતકાળ જે છે એના બે ભાગલા પડી જાય છે. લંગ આપણે જોઈ રહ્યા છીએ અને લુંગ એ હજી આપણે શરૂઆત કરી નથી, બીજા તબક્કાના છે. ત્રણેય લકારોમાં અટનો આગમ લુંગ લંગ લુઅંગ ક્ષુ અટ ઉદાત્તઃ આવું આ સૂત્ર છે. અટમાં અ જ રહે છે અને એ અ જે છે એ ઉદાત્ત બની જાય છે, આવું આ સૂત્ર કહી રહ્યું છે. સર આ શું લખેલું છે ક્રિયાપદ પછી હે? હા, ક્રિયાતિપત્ય હેતુ હેતુમત ભાવાર્થ એનો અર્થ એવો થાય છે કે જો અને તો શરતી છે વિધાન એના માટે છે અને એ કાળ નથી, લકાર નથી, અર્થ છે. જો એટલે જેમ કે જો ગરમી પડે તો વરસાદ પડશે એવા અર્થમાં છે. આ હેતુ હેતુમત ભાવાર્થ આવું પણ લઈ શકાશે. આવશે ત્યારે તમને એના પ્રત્યયો જુદા. ત્રણ લકાર માટે આ અટનો આગમ પણ ક્યારે ધાતુની આદિમાં હલ હશે તો, અને અચ હશે તો આડ જાતિના સૂત્ર છે, બંને સાથે સાથે છે. એ પેલાનું આનું શું કહેવાય નિષેધ કરનારું છે અથવા અટની જગ્યાએ આટનું આગમ થઈ જાય છે. પણ અહીંયા આપણી પાસે ધાતુ ક્રમું છે, ક છે એટલે હલ છે, તો આ સૂત્ર લાગુ પડે છે. એટલે અડાગમ એને શું કહીશું? આગમ, અડાગમ અને આડાગમ. આગમ ત્રણ રીતે થાય છે, એ આપણે આગળ સૂત્રો આવે છે ક્યાં બેસાડવું એનો માટે છે. પણ અડાગમ અને આડાગમ બે. તો ટીપ ઉપદેશ અવસ્થામાં 12 લકારમાં બરાબર છે. એમાં બીજો લકાર લંગ લકાર ગઈકાલ હાલંત્યમ 12 કોમન રહેશે. તસ્ય લોપ દર્શન લોપ અર્થ પ્રગટ કરે છે. તીરયો તામાં રહેલ ઈ તસ્યથી એનો લોપ કરીએ છીએ. ઈનો ત હલંત બની ગયો, પ્રત્યય સદાઈ ગયો. તસ તસ્થસ્થ મીપામ તાંતંતામહ આદેશ થઈ જાય છે, હટાવીને બેસે છે, આદેશ તામ બની જાય છે. જી છોંત જેની જગ્યાએ અંત થઈ જાય છે અને અંત જીમાં જમાં ઈ છે
એટલે અંતિ થઈ જાય છે. અંતિ થયા પછી ઇતશ્ચથી ઈનો લોપ થઈ જાય છે. અંતિમાં ઈનો લોપ થઈ જાય છે એટલે અંત બની જાય છે. અને સંયોગ થવાને કારણે સંયોગાંતસ્ય લોપ શું થઈ જાય છે? અંતિમ હલનો લોપ થઈ જાય છે એટલે તનો લોપ થઈ જાય છે અને બની જાય છે અન અદંત અંગમાં. તો તતામ અન. સિપ મધ્યમ પુરુષ એકવચન. ઉપરની જેમ જ સમા રહેલ ઈ પણ ઉપરની જેમ જ બચે છે શ હલંત. આ શ હલંત વિસર્ગ સુધી પ્રક્રિયા ચાલશે અને જ્યારે એકલો પડી જાય છે ત્યારે એનો લોપ પણ થાય છે. એ પણ આગળ જોઈ ગયા છે. થસમાં ઉપરના સૂત્ર પ્રમાણે જ તમાં આદેશ થઈ ગયો. થમાં પણ ઉપર પ્રમાણે તનો આદેશ થઈ ગયો. મીપમાં પણ ઉપર પ્રમાણે અમનો આદેશ થઈ ગયો. વસને મસમાં હંમેશના માટે પણ ગીત લકાર હોય, અંગની ઈત સંજ્ઞા થતી હોય એ લકારો માટે અહીંયા લંગ છે એટલે અંગની ઈત સંજ્ઞા થાય છે એવો લકાર છે. બાકીમાં 4 લકાર એવા છે કે જેમાં અંગની ઈત સંજ્ઞા થઈ રહી છે એટલે ગીત લકાર કહીશું. અને 6 લકાર જેમાં લટ, લીટ, લૂટ, લેટ, લૂટ, લોટ આ 6 જે છે એમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ રહી છે એટલે ટીત લકારો છે. જેની ઈત સંજ્ઞા થાય તેને આપણે નવી ઓળખ ઊભી કરીએ છીએ. નવી ઓળખ ઊભી થવાથી પ્રક્રિયામાં કંઈ પરિવર્તન આવતું હોય છે. વસને મસમાં સ છે. બીજું સૂત્ર ઈતકરણનું હલંત્યમ સૂત્ર છે. 33 નો લોપ થાય એમાં સ પણ આવી જાય છે. પણ નવી વિભક્ત ઉતુસમાં આ 3જા નંબરનું સૂત્ર નિષેધ કરનારું સૂત્ર છે જેમાં વિભક્તિના પ્રત્યયો તિંગ ને શુપ બંને પ્રત્યયોમાં તવર્ગ, સકાર ને મકાર હોય ત્યારે નિષેધ કરી દે છે, ના પાડી દે છે. તેમ અહીંયા પણ હા ત્યાં તો ના પાડતા હતા નવી વિભક્ત ઉતુસમાં, પણ ફરી એનું એ અપવાદ છે. અપવાદ બળવાન છે. સામાન્ય કરતા અપવાદ બળવાન છે. તો નવી વિભક્ત ઉષ્મા થસ આવે છે અંત્ય સકાર તો ત્યાં તો ના પાડે છે, પણ છતાં એનું એ અપવાદ છે. એ અપવાદ બળવાન હોવાને કારણે બંને વસ મસનો સકારનો હંમેશના માટે લોપ કરી દે છે. અને ક્યાં કરશે? 4 લકારમાં. એમાંથી પહેલા તબક્કામાં આપણે એક જ જોઈએ છે. બની જાય છે વ અને મ. તો આ રીતે તતામ અન, સતમ ત, અમ વ મ, અનદ્યત અને લંગ લકાર હસ્તન ભૂતકાળ ગઈકાલ પ્રત્યયો સધાઈ જાય છે. પ્રત્યયો પ્રાણ છે. આવી જઈએ પ્રક્રિયા. ધાતુ ક્રમ. હીના ધાતુ છે. ક્રમ. સર મને કીધું હા હીના. કમુ ધાતુ છે. ઉમાં રહેલા ઉપદે છે અચ અનુનાસિક થી ઊનો લોપ થશે તો ક્રમ કર્તરી શપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશકવત અદિત્ય સૂત્રથી શનનો લોપ થશે. અમમાં આવી જતા ક્રમ પ્રત્યય છે તીપ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે તો બસે ત હલંત. લુંગ લંગ.
લંગ લંગ લુંગ શરૂદાથી અર્થનો આગમ અને ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે. આદ્યંતો ટકી તવતી આગળ બેસશે. હમ. હવે હજી એક વિશેષતા હજી છે કે ક્રમઃ પરસ્મૈ પદેષુ આવું સૂત્ર છે. ક્રમઃ પરસ્મૈ પદેષુ તો ત્યાં દીર્ઘ કરે છે. ક્ર ને હા. અ છે એને શું બનાવી દે છે? ક્રામ ક્રામ બનાવી. એટલે અક્રામ અને ક્રામત પાછળ અક્રામત 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 સહ અક્રામત અને તકાર હોવાને કારણે છલામ જશો. તેથી દ અને વા અવસાનેથી ફરીથી ત. હમ અને સર આ દીર્ઘ પહેલા કરવાનું કે છેલ્લે પછી કરવાનું છેલ્લે શું આ દીર્ઘ કરીએ તે આપણે પહેલા ને છેલ્લે એટલે ક્યારે? એટલે આપણે આ ક્રમમાં ઉદ્દેશ્ય જેનું નથી પેલું સંજ્ઞા કરીએ પછી કરી દેવાનું કે પછી છેલ્લે આ લગાવીએ ત્યારે સૂત્ર જે છે સીધું ખોલીને બતાવું છું. 7 3 ક્રમઃ ક્રમઃ પરસ્મૈ પદેષુ એમાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે અનુવૃત્તિ જોઈએ ત્યારે. ક્રમઃ પરસ્મૈ પદેષુ પણ અનુવૃત્તિ જોઈએ તો દીર્ઘ કરે છે, પણ ક્યારે કરે છે? ક્યારે કરે છે તો કે છે સીતી. સીતી સપ્તમી છે અને સીતીનો અર્થ કરીશું. શું કરીશું? શીતનું બન્યું છે સીતી. શીતનું બન્યું છે સીતી. પાછું શીત એટલે શું? શીત એટલે શું? ઠંડુ નહીં સીધી એવું. એટલે બોલો બોલો. સનિત સંજ્ઞા થાય તે શીત. શનિ બરાબર શનિ હમ. સનિયત સંજ્ઞા કનિકિત ગનિગિત વગેરે વગેરે. બરાબર સંજ્ઞા છે બરાબર. તો સનિહિત સંજ્ઞા થાય તે શીત. તો આપણે ક્યાં સનિહિત સંજ્ઞા થઈ રહી છે? અને એ પરમાં હોય કર્તરી શપ. પછી વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુત્રસી ત્રુટિ લસહમાં સ્યન. તો ત્યાં પણ શીત છે. સપમાં પણ શીત છે. તો સપ લગાડીએ પરમાં આવે પછી આને આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે છેલ્લે. ક્રમઃ પરસ્મૈ પદેષુ ક્યારે તો કે શીત પ્રત્યય સીતી પરમાં હોય ત્યારે. પરમાં હોય ત્યારે. તો એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અસર કરે નહીં. બરાબર. ક્રમઃ પરસ્મૈ પદ અપરે સીતી અપરે પરમાં સીતી પરતઃ દીર્ઘો ભવતી. કોણ દીર્ઘ કરે? જે રસ્વ હોય એ. તો આપણી પાસે ધાતુ સંજ્ઞા તો ક્રમમાંથી ક્રમ ઉપદેશ અવસ્થામાં છે. એને આપણે શું કરીએ? હિતકરણ કરીએ તો ધાતુ સંજ્ઞા બને ક્રમ. મહલન થઈ જાય. મહલન થઈ જાય એટલે કે એમાં રસ્વ તો રહેતો જ નહીં, અડધો જ થઈ જાય છે, હલ થઈ જાય છે. તો જ્યાં અચ છે તેને દીર્ઘ કરવું પડશે કરશે. તો ક્રમાં અ છે તો એને ક્રામો બનાવી દે છે. પણ ક્યારે બનાવી દે છે? સીતી પરતઃ. હવે આગળ બીજા તબક્કામાં આવીશું. ત્યાં વિકરણ પ્રત્યય જ નહીં લગાવવાના. વિકરણ પ્રત્યય લગાવવાના જ નહીં આવશે. અને જગ્યાએ ઈડાગમ થશે કે બીજું કંઈ થશે તો ત્યાં સીતી નહીં આવે, યાની શીત નહીં આવે તો પણ દીર્ઘ થશે નહીં. ક્લિયર? હજી આપણે અહીંયા વિકલ્પ છે વા ભ્રાસ વા પ્રાસ ભ્લાસ ભ્રમુ ક્લમુ ત્રસી તૂટી લસ સૂત્રથી શન લાગશે. નની હલંત્યમ સૂત્રથી નાનો લોપ થશે. શનિ લશકવ તદિતીય સૂત્રથી શનો લોપ થશે. તો જોડી દેતા અ ક્રા
ક્રામ્યત ત હલંત અક્રામ્યત તે ગઈકાલે ઓળંગતો હતો. શું અર્થ કરો સર તમે? ક્રમુ ઓળંગવું જે ઉપર અર્થ હતો એનો એ જ અર્થ છે. હા ઉપરના સર. ધાતુમાં બ્રહ્મુ હતું એવું જ હા. ક્રમુ છે, પણ અહીંયા વ્યવસ્થિત ચાલથી નહીં ચાલવું. ઠેકડા મારવા, કૂદકો મારવો, હમ. અથવા એક એવો અર્થ એવો પણ છે, અર્થો તો ઘણા બધા થાય કે અભિમાનથી કોઈને ગાંઠવું નહીં, દાદાગીરી કરવી. હમ. ત્યાં પણ શું થાય? ઉલ્લંઘન કરવું, ઉલ્લંઘન. ઓળંગવું. તે ઓળંગે છે. વિક્ષેપ, પાદ વિક્ષેપ એવો અર્થ છે. પાદ વિક્ષેપે, કર્મુ પાદ વિક્ષેપ એવું છે. ઓકે, તો અક્રામત, અક્રામ્યત, અલકા. ધાતુ છે ક્રમુ, ઉની ઉપદેશ જનુનાસિક સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ક્રમ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. શનિ લશક વત્તા દ્વિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બચશે અ, અને મ સાથે જોડી દે ક્રમ થશે. કાળનો પ્રત્યય છે તસ, તસમાં તસ થસ્તમી પામ તાન તન તામહ સૂત્રથી તસની જગ્યાએ તામ થશે. અને લુંગ લંગ ડુંગ છોડું દાતા સૂત્રથી અર્થનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને અહીંયા ક્રમઃ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ થશે એટલે ક્રામ થશે. અને જોડી દેતા તૌ અક્રામતામ. અને વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ સૂત્રથી શ્યન થશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક વત્તા દ્વિતે સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બચશે યમ. અને જોડી દેતા બની જશે તૌ અક્રામ્યતામ. તે બે ગઈકાલે ઉલ્લંઘન કરતા હતા. અતીત. ઉદ્દેશ્ય જનુનાસિક થી અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે રહેશે ક્રમ. કર્તરી સૌવિકરણ લાગશે. જો પની હલંત્યમથી અને શનિ લસક તેથી સંજ્ઞા થશે અને પ્રત્યયથી તસ જી. જો અંતથી અંત થશે અને દેશથી અંતિ અને ઇતસ્થી ઈનો લોપ કરેલ અંત અને સંયોગાદ્યસ લોપથી તનો લોપ એટલે અંત. એટલે ક્રમ પરસ્મય પદેશોથી દીર્ઘ અને લિંગિન સનુદાતાથી અટનો આગમ અને ટની હલંત્યમથી સંજ્ઞા એટલે જોડી દેતા અક્રામન. અહીંયા અ છે, અહીંયા અ છે. એટલે અતો ગુણેથી પરરૂપ. અતો ગુણોથી પરોપેગ એટલે જોડી દેતા અક્રામન. ને વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી લૂંટિયા ત્રુટી લસહથી ચિહ્ન પ્રત્યય લાગશે. નાની હલંત્યમથી અને શનિ લસક તેથી સંજ્ઞા થશે એટલે તે અક્રામ્યન. અક્રામ્યન. તેઓ ગઈકાલે ફરતા હતા. પ્રત્યય મળે છે. કે આ તો ગુણ થઈ જાય છે અને છેલ્લે વર્ણ મળે ત્યારે દીર્ઘ થઈ જાય છે. અકસવર્ણે તો વર્ણ એટલે હલ ને અને અચ જ મળે છે. અકસ અવર્ણથી દીર્ઘ નહીં થઈ જાય સર? પણ ક્યારે વર્ણ હોય છેલ્લે સંધિ કાર્ય થાય ત્યારે પણ પ્રત્યય મળે, અંગ પ્રત્યય મળે ત્યારે ગુણ થાય, પરરૂપ એકરૂપ થઈ જાય. સંધિ છેલ્લે
વર્ણ વચ્ચે. અહીંયા વર્ણ વચ્ચે નહીં, પણ અંગ અને પ્રત્યય વચ્ચે થાય છે કાર્ય, એટલે ગુણ કરે છે. અને એ ગુણ પૂરું થયા પછી જો પાછું હોય તો એ સવર્ણ કરે છે, દીર્ઘ કરે છે. પીના મધ્ય પુરુષ. ક્રમુ ધાતુ છે, માનુનાસિક ઉની ઉપદેશે અદનુનાસિક ઇતિ સંજ્ઞા થશે. એ ક્રમ કર્તરી શબ્દની શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિથી સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. અમમાં ભળી જતા ક્રમઃ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ થશે. એટલે ક્રામ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. સીપ સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત સ રહેશે. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુસ્મઃ સૂત્ર રોકી લે છે. સસ દુષોરુઃ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અદનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર હરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. ક્રામઃ ને લુંગ લંગ લૃંગ ક્ષુદાત્ત સૂત્રથી અપનો આગમ થશે. અક્રામઃ ત્વમ અક્રામઃ. વિકલ્પે વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશઃ સૂત્રથી શન પ્રત્યય લાગશે. શનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશકવ તદ્ધિથી સૂત્રથી સંજ્ઞા થશે. ય રહેશે, બની જશે અક્રામ્ય. ત્વમ અક્રામઃ અને વિકલ્પે અક્રામ્ય. તો ગઈકાલે ચાલતું હતું. રમેશ. છે રમેશ કે સુરેશ? ક્રમુ ધાતુ છે. ઉપદેશ અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે, બરાબર ક્રમ રહેશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકત તેથી સંજ્ઞા થશે, બરાબર રહેશે. અને અ ક્રમમાં ભળી જશે, બરાબર ક્રમ રહેશે. પછી નિપામ તાન તંદામાં સૂત્રથી તમ થશે. લુંગ લંગ લુંગ શુદાત્તથી ક્રમઃ ક્રમઃ પરસ્મય ક્રમઃ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ થશે. અને લુઅંગ લંગ સડુદાત સૂત્રથી અટનો આગમ, બરાબર. અક્રામતમ. વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્રમુ તૂટી લસ સૂત્રથી બરાબર અક્રામ્યત. અક્રામ્યતમ. 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 તમે બે ગઈકાલે જતા તો સર અર્થ શું થાય? ફરતા હતા, ઓળંગતા હતા, ઉલ્લંઘન અચ્છા, કરતા હા હતા, હા. પાદ વિક્ષેપ ઠેકડા મારતા હતા. સુરેશ. ક્રમો ધાતુ છે. અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે, એટલે ક્રમ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા, એટલે અ રહેશે. ક્રમમાં માં ભળી જતા ક્રમ અંગ બનશે. પ્રત્યય છે તસ્તમીમાંમ તાંતંતામાં સૂત્રથી સ્થના સ્થાને તનો આદેશ થશે. પછી લોંગ લાંગ લોંગ સળદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને ક્રમઃ પરસ્મય પદેશુ સૂત્રથી દીર્ઘ થઈ જશે, એટલે યુયમ અક્રામત
વિકલ્પ એવા ભ્રાસ પ્લાસ પ્રમુખ પ્રમુખ લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી શન લાગશે. નાની હાલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી લૈયા રહેશે. જોડી દેતા અક્રામ્યત. તમે બધા ગઈકાલે ઠેકડા મારી મારીને ચાલતા હતા. વર્ષા. હા સર. ક્રમુ ધાતુ છે. ઉપદેશે અજનુનાસિક થી મ માં રહેલા ઉની જ સંજ્ઞા થશે એટલે ક્રમ. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શન લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે ક્રમ રહેશે. અને પ્રત્યય છે મીપ. મીપમાં તસ્તસ તમીપમ તાન તમ તામ સૂત્રથી અમનો આદેશ થશે. હમ અને પરસ્મે પદે શીતિ દીર્ઘો ભવતી સૂત્રથી ક્રામ થશે. લુઅંગ લંગ લુઅંગ ષડુદાત્ત સૂત્રથી એટલું આગમ થશે એટલે અને ટની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે અક્રામ. અને ઓ એમાં આવી જશે તો અક્રામ. અતો ગુણ્યાથી પરરૂપ એકરૂપ. અક્રામમ અક્રામમ. મમ શ્યન. વા પ્રાસ પ્લાસ પ્રમુખ 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 ત્રસી ત્રુટી લશ સૂત્રથી શ્યન થશે. નની અલંત્યમ સૂત્રથી ને શનિ લશક હમ અક્રામ્યમ. અમે બધા ગઈકાલે ઠેકડા મારી મારીને ચાલતા હતા. તું એકલી જ. અહમ છે, એક વચન છે. હું એકલી જ છે. ગઈકાલે હા ઓળંગતી હતી, જતી હતી, ચાલતી હતી, ઉલ્લંઘન ઠેકડા મારતી હતી. હિના. હા સર. ક્લમુ ધાતુ છે. મમાં રહેલા ઉની ઉપદેશે અનુનાસિક થી ઉની ઈત સંજ્ઞા થશે તો ક્રમ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી શનો લોપ થશે તો બસશે અમમાં આવી જતા ક્રમ. પરસ ક્રમઃ પરસ્મે પદેશુ થી દીર્ઘ થશે તો ક્રામ. પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે તો વ અને મ પ્રત્યય રહેશે. લંગ લુંગ ષડુદાત થી અટનો આગમ થશે અને ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થશે ને આ દંડ ટકી થી આગળ બેસે તો અક્રામ્ય વ અને અક્રામ્ય મ. ક્રામ્ય મ. વા પ્લાશ બ્લાશ બ્રહ્મુક ક્લમુક ત્રસી તૂટી લશ સૂત્રથી શન લાગશે. નની હલંત્યમ સૂત્રથી નાનો લોપ થશે. શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી શનો લોપ થશે. હજી અહીંયા વકાર અને મકાર હોવાના મકાર. કારણે યય વર્ણમાંના વર્ણો છે તો અતો દીર્ઘો અતો દીર્ઘ યઈ સૂત્રથી શું થશે તો કે આ ક્યાં ગયું? આ મકાર જે છે હા સર દીર્ઘ થઈ જશે. અકાર જે છે દીર્ઘ દીર્ઘ થઈ જશે. થશે. અદંત અંગ જે છે દીર્ઘ થઈ જશે. અક્રામ્ય અક્રામા વ વ અક્રામાવ અને અક્રામમ અક્રામા પછી અરે અહીંયા મ જે છે ને મ્યા થઈ જશે. અક્રામ્યા ફરી લખું પછી મ અડધો હતો પણ મ્યા વ અક્રામ્યાવ હા સર. અને વયમ અક્રામામ અને ને અક્રામ્ય
યા અક્રામ્યામ મ થઈ ગયા. અમે બધા ઓળંગતા હતા. સહ અક્રામત અક્રામ્યત તૌ અક્રામતામ અક્રામ્યતામ તે અક્રામન અક્રામ્યન ત્વમ અક્રામઃ અક્રામ્યઃ યુવામ અક્રામતમ અક્રામ્યતમ માં કાઢી નાખીએ બહુવચન યુયમ અક્રામત અક્રામ્યત અહમ અક્રામમ અક્રામ્યમ આવામ અક્રામાવ અક્રામ્યાવ વયમ અક્રામામ અક્રામ્યામ સહ અક્રામત અક્રામ્યત તૌ અક્રામતામ અક્રામ્યતામ તે અક્રામન અક્રામ્યન ત્વમ અક્રામઃ અક્રામ્યઃ યુવામ અક્રામતમ અક્રામ્યતમ યુયમ અક્રામત અક્રામ્યત અહમ અક્રામમ અક્રામ્યમ આવામ અક્રામાવ અક્રામ્યાવ વયમ અક્રામામ અક્રામ્યામ અતીત सः अक्रामत् विकल्पे अक्राम्यत तौ अक्रामताम विकल्पे अक्राम्यताम ते अक्रामन् विकल्पे अक्राम्यन् त्वम् अक्रामः विकल्पे अक्राम्यः युवाम् अक्रामतं विकल्पे अक्राम्यतम यूयम् अक्रामत विकल्पे अक्राम्यत अहम् अक्रामं विकल्पे अक्राम्यम् आवाम् अक्रामाव विकल्पे अक्राम्याव वयम् अक्रामाम विकल्पे अक्राम्याम સુરેશ सः अक्रामत् विकल्पे अक्राम्यत तौ अक्रामतम् अक्राम्यताम् ते अक्रामन् अक्राम्यन् त्वम् अक्रामः अक्राम्यः युवाम् अक्रामतम् अक्राम्यतम् यूयम् अक्रामत अक्राम्यत अहम् अक्रामम् अक्राम्यम् आवाम् अक्रामाव अक्राम्याव वयम् अक्रामाम अक्राम्याम હિના સર મને કીધું હા હિના સહ અક્રામત અક્રામ્યત તૌ અક્રામતામ અક્રામ્યતામ તે અક્રામન અક્રામ્યન ત્વમ અક્રામઃ અક્રામ્યઃ યુવામ અક્રામતમ અક્રામ્યતમ यूयम् अक्रामत अक्राम्यत अहम्
અક્રામમ અક્રામ્યમ યુવામ અક્રામમાવ અક્રામ્યવ વયમ અક્રામમામ અક્રામ્યમ અક્રામામ પીના हास्य सह अक्रामत विकल्पे अक्राम्यत तौ अक्रामताम विकल्पे अक्राम्यताम ते अक्रामन विकल्पे अक्राम्यन त्वम अक्रामः विकल्पे अक्राम्यः युवाम अक्रामतम विकल्पे अक्राम्यतम यूयम अक्रामत विकल्पे अक्राम्यत अहम अक्रामम विकल्पे अक्राम्यम आवाम अक्रामाव विकल्पे अक्राम्याव वयम अक्रामाम विकल्पे अक्राम्याम રમેશ सः अक्रामत विकल्पे अक्राम्यत तौ अक्रामताम विकल्पे अक्राम्यताम ते अक्रामन् विकल्पे अक्राम्यन् त्वम् अक्रामः विकल्पे अक्राम्यः युवाम् अक्रामतं विकल्पे अक्राम्यतम् यूयम् अक्रामत विकल्पे अक्राम्यत अहम् अक्रामम विकल्पे अक्राम्यम आवाम् अक्रामाव विकल्पे अक्राम्याव वयम् अक्रामाम विकल्पे अक्राम्याम વર્ષા સહ અક્રામ્યત તો અક્રામ્યતામ તે અક્રામન અક્રામ્યન ત્વમ અક્રામઃ અક્રામ્યઃ यूयम अक्राम्यतम अक्रामतम युवाम अक्राम्यत यम अक्रामत अक्राम्यत अहम अक्रामम अक्राम्यम आवाम अक्रामाव अक्राम्याव वयम अक्रामाम अक्राम्याम વિક્રમ हाँ सर सः अक्रामत अक्राम्यत तौ अक्रामताम विकल्पे अक्राम्यताम ते अक्रामत विकल्पे अक्राम्यत त्वम अक्रामः विकल्पे अक्राम्यः युवाम अक्रामतम विकल्पे अक्राम्यतम यूयम अक्रातम विकल्पे अक्राम्यतम अहम अक्रामम विकल्पे अक्राम्यम आवाम अक्रामाव विकल्पे अक्राम्याव विकल्पे अक्रामाम वयम अक्रामाम विकल्पे अक्राम्याम સહ સહ વિક્રમ સહ सः अक्रामत विकल्पे ત અડધો અક્રામત अक्रामत विकल्पे अक्राम्यत મધ્યમ પુરુષ બહુવચનમાં અક્રામત अक्रामत विकल्पे अक्राम्यत ધ્યાન રાખવાનું બરાબર છે हाँ हाँ सर લખો છો ચાલુમાં લખું છું પણ સર હાલ ગાડીમાં છું વડોદરાથી ઘરે જઉં છું એટલા માટે ઓકે ભૂલ થાય છે સૂચના એક ખાસ આપું છું તરત મારું લેક્ચર ચાલુ થાય છે 10 વાગે એટલે હા. બને એટલા ઝડપી જોડાવું 9 વાગે જેથી સમયસર લેક્ચર ચાલુ થઈ જાય મને વચ્ચે 2 કલાકની વચ્ચે 5 મિનિટ સમય મળે એવું રાખવું
સમાપન હા. કરીએ. મંગલાચરણ દરેકના માટે છે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.